પાલીતાણાના નાની માળ ખાતે કૈલાસધામ ગુરુ આશ્રમે આ જીર્ણોદ્ધાર પ્રસંગ હતો। હાકલા કરવાથી કોઈ કામ નથી થતું કે હું વધારે ભાષણ નથી કરતો। હું જે કહું છું કરું છું એ તમને બધાને ખબર છે। હાકલા કરવાથી કંઈ કામ નથી થતું કે વાત તું એની પણ હું સૌથી પહેલાં ગરીબોને આપું છું। ભાવનગરના પાલીતાણામાં 12 જ્યોતિર્લિંગ મંદિરના જીર્ણોદ્ધારનો પ્રસંગ હતો અને આ જ જીર્ણોદ્ધાર પ્રસંગની અંદર રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। પાલીતાણાના નાની માળ ખાતે કૈલાસધામ ગુરુ આશ્રમે આ જીર્ણોદ્ધાર પ્રસંગ હતો। જીર્ણોદ્ધાર પ્રસંગે મંત્રી પરસોત્તમ સોલંકીનું ફરી એક વખત એ મોટું નિવેદન સામે આવ્યું છે। કોઈને એમ થતું હશે કે પરસોત્તમ સોલંકી મોટી મોટી વાતો કરે છે। હું જે કહું છું અને કરું છું એ બધાને ખબર છે, આવી વાત પણ પરસોત્તમ સોલંકીએ કરી હતી। હાકલા કરવાથી કોઈ કામ નથી થતું, ભાષણ કરવાથી કોઈ કામ નથી થતું, મારે તમારા બધાની સેવા જ કરવાની છે, આવી વાત પરસોત્તમ સોલંકીએ કરી છે। મેં 35 વર્ષની ઉંમરથી બધાની સેવા કરી છે અને આજે 30 વર્ષ થયા છે। મેં ક્યારેય પેટમાં કપટ નથી રાખ્યું, મેં ક્યારેય કોઈ કામ ન કર્યું હોય એવો એક દાખલો દેખાડો, આવી વાત પણ મંત્રી પરસોત્તમ સોલંકીએ કરી। અહીંયા બેઠેલી બહેનોને હું કહું છું કે તમારો વીરો બેઠો છે, તમે હાકલો દેશો ત્યારે પરસોત્તમ સોલંકી જીવ દેવા બેઠો છે। એટલે કે ફરી એક વખત, આમ તો છેલ્લા લગભગ 1.5 મહિનાથી એ બગદાણાની બબાલ વચ્ચે અનેક વખત મંત્રી પરસોત્તમ સોલંકીના એ ધોકાવાળા નિવેદનો હોય કે સમાજને લગતા અન્ય નિવેદનો હોય, અનેક વખત તે ચર્ચામાં રહ્યા છે। અને ફરી એક વખત એ જ્યારે 12 જ્યોતિર્લિંગ મંદિરના જીર્ણોદ્ધારનો પ્રસંગ હતો અને જીર્ણોદ્ધારના પ્રસંગને લઈને ફરી એક વખત મંત્રી પરસોત્તમ સોલંકીએ હુંકાર કર્યો છે કે હું છેલ્લા 30 વર્ષથી લોકોના કામ કરતો આવ્યો છું, લોકોની વચ્ચે રહ્યો છું, ક્યારેય મેં લોકોનું કામ ન કર્યું હોય એવો એક દાખલો બેસાડો, આવી વાત એ 12 જ્યોતિર્લિંગ જીર્ણોદ્ધાર મંદિરના પ્રસંગમાં પરસોત્તમ સોલંકીએ વધુ શું કહ્યું, આવો આપણે એમને સાંભળીએ। આજે હું જ્યારે અહીંયા આવ્યો તો મને એમ થયું કે આપણી આ પ્રજા, આપણા આ ગામો, મુકેશભાઈને 2 દિવસ પહેલાં મેં કીધું હતું કે મુકેશભાઈ હું આવી ખરો પણ ત્યાં વ્યવસ્થા બરાબર રાખજો, કોઈ પબ્લિકને કોઈ હેરાન ન કરે ને એવી વ્યવસ્થા કરજો। હું વિચારતો હતો, તમને બધાને ખબર છે કે હું વધારે ભાષણ નથી કરતો, કેમ કે ભાષણ વધારે કરવું ને એનાથી કાંઈ નથી થતું। જે કામ કરવું હોય ને એ મહત્ત્વનું હોય। કોકને એમ થતું હોય કે પરસોત્તમભાઈ મોટી મોટી વાતો કરે છે, અરે ભાઈ એવું મારું નથી। હું જે કહું છું કરું છું એ તમને બધાને ખબર છે। હાકલા કરવાથી કંઈ કામ નથી થતું। અમારા આગેવાન છે મુકેશભાઈ, એમને 2 દિવસ પહેલાં મેં કીધું હતું કે હું ચોક્કસ તમારા પ્રોગ્રામમાં આવી, સંતોનું કામ છે, શંકર ભગવાનનું કામ છે, પણ હું 2 શબ્દ તમને કહીશ। ભાષણ નથી કરતો એનો મહત્વ એમ નથી, ભાષણ કરવાથી એ કંઈ કામ નથી થતા। મારે જે કરવાનું જ ને એ તમારી બધાની સેવા। અને મેં મારી જિંદગીમાં, હું 35 વર્ષનો હતો, આજે 30 વર્ષ થઈ ગયા, મેં તમારા બધાની સેવા કરી છે। મેં કોઈ પેટમાં કપટ નથી રાખ્યું। મને અહીંયા બધા બેઠા, અહીંયા બધા ધારાસભ્ય બી બેઠા,
મેં કેવી દિવસ કોઈનું કંઈ નથી કામ કર્યું એવો કોઈ એક દાખલો દેખાડો. મેં નથી કર્યું. મારા પેટમાં પાપ નથી. જે મારે ત્યાં ગાંધીનગર આવ્યા હોય, મારી ઓફિસમાં હું બેઠો હોય તો એ લોકોને ચા પાણી પીવડાવું, અને બપોરનો ટાઈમ હોય અને હાંજનો પહેલાં પૂછું કે તમે જમીને આવ્યા? ન જમ્યા હોય ને હું બધા રખડતો. મેં મારા સંસારનું મેં જોયું નથી. આ 40 વર્ષ થઈ ગયા. વિચાર તો કરો. માનીય આપણા આગેવાન જેમને હમણાં મોટો દિલ્હીમાં વર્ચસ્વ જમાવ્યું છે એવા આપણા નરેન્દ્ર મોદીજી, અને આપણે અહીંયા હાંકલા કરવા ઊભ્યા છે માન્ય શ્રી અમિતભાઈ. હું ઘણીવાર એમને વાત કરું ને તો કે પરસોત્તમભાઈ તમે વિચાર કરોમાં લખીને આપો, બધા કામ થઈ જાય. હવે આનાથી મને વિશેષ શું જોઈએ? અને તમને કોઈ બી આવે ને તો કહેજો કે વાતું એની આંબળીને એ આડું નવ જોજે રે, એ જી એને માથું રે એ હલાવી હોકારો તું દેજે રે, આવકારો મીઠો આપજે રે જી. આવો મારા મંગલે. આ બહેનો ભાઈ બહેનો બેઠી, બહેનોને કહું જ તમારો વીરો બેઠો છે, તમે કોઈ ચિંતા નહીં કરતા. અને જ્યારે તમે લોકો હાકલો કર્યો ને ત્યારે પરસોત્તમ સોલંકી જીવ દેવાય તૈયાર છે. એમાં કોઈ ચિંતા નહીં કરતા કે આ મોટો માણસ છે, આ મિનિસ્ટર છે એટલે અમને કોઈને સાંભળીએ નહીં. પણ હું સૌથી પહેલાં ગરીબોને સાંભળું છું. મેં કોઈ એવો કપટ મેં નથી કર્યો. કોઈ તમને વાતો કરતા હોય ને તો ભૂલી જાય જોઈએ આ પરસોત્તમ સોલંકી છે અને મર્દનો દીકરો છે, સામે છાતીએ લડવાવાળો.